એવું સ્વરૂપ કે જેની પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર પડતી નથી, જે સ્વયં સિદ્ધ અને સ્વયં પવિત્ર માનવામાં આવે છે, તે છે શાલિગ્રામ. ગંડકી નદીમાંથી પ્રાપ્ત થતું આ દિવ્ય સ્વરૂપ સનાતન પરંપરામાં વિશેષ પૂજનીય છે. તો આવો જાણીએ શાલિગ્રામ ભગવાનનું મહાત્મ્ય, તેમની પૂજાની યોગ્ય વિધિ અને શાસ્ત્રોમાં જણાવાયેલા તેના આધ્યાત્મિક ફળ વિશે. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે. નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર અમે જ્યારે કોઈ વાર આવે, તહેવાર આવે ત્યારે એને ઉદ્દેશીને કાર્યક્રમ કરતા હોઈએ છીએ. સાથે સાથે જ્યોતિષને લઈને ગ્રહોની ચાલ કદાચ બદલાતી હોય ત્યારે જ્યોતિષનું માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ. ઘણી વખત વાસ્તુને લઈને, ઘરની અંદર ઉપાધિ હોય તો વાસ્તુને લઈને પણ અમારા આ કાર્યક્રમની અંદર જવાબ આપતા હોઈએ છીએ. મતલબ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં તમામ લોકોના જે કંઈ મનના પ્રશ્ન હોય, ચાહે મકાનને લઈને હોય, જ્યોતિષને લઈને હોય કે ધર્મ અથવા કોઈ વ્રતને લઈને હોય, ત્યારે અમે હંમેશા કાર્યક્રમના માધ્યમથી લોકોને સચોટ, શ્રેષ્ઠ અને સુંદર જાણકારી આપતા હોઈએ છીએ. તો આજનો કાર્યક્રમ જે છે ખાસ કરીને શાલિગ્રામ ભગવાન ઉપર છે. શાલિગ્રામ ભગવાનની પૂજાનું શું છે મહત્ત્વ? શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ ક્યારેક ખંડિત થઈ જાય ઘરમાં તો એનું શું કરવું, એને લઈને પછી આગળ વાત કરીશું આપણે કે શાલિગ્રામ ભગવાનને કઈ વસ્તુ, કયા પુષ્પ અર્પણ કરી શકાય, શાલિગ્રામ ભગવાનની આરતીમાં કયું દ્રવ્ય શ્રેષ્ઠ છે, કેટલી પ્રદક્ષિણા કરવી અને કયા દ્રવ્યનો અભિષેક કરવાથી શાલિગ્રામ ભગવાનની કેવી કૃપા મળે છે. તો આ બધા પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, વાત કરીએ ભગવાન શાલિગ્રામ ભગવાનની, તો એવું કહેવાય છે કે શાલિગ્રામ ભગવાન ખાસ કરીને એમની ઉત્પત્તિ ક્યાં છે, મતલબ કે શાલિગ્રામનું જે પથ્થર હોય છે જે ભગવાનની પૂજા કરવા મળે છે એ કઈ જગ્યાનો શ્રેષ્ઠ હોય છે. એવું કહેવાય છે કે ગંડકી નદીની અંદર જે સ્ટોન, જે પથ્થર હોય છે તે પથ્થરને આપણે ભગવાન શાલિગ્રામ સ્વરૂપે પૂજવામાં આવે છે. ભગવાનના બે સ્વરૂપ, જો કે દરેક ભગવાનના હોય છે, સાકાર અને એક નિરાકાર. સાકાર સ્વરૂપ એટલે એવું કહેવાય કે જેને આપણે જોઈને ખબર પડી જાય કે આ બ્રહ્માજી છે, આ વિષ્ણુ ભગવાન છે, આ શિવજી છે. શિવલિંગ જોઈએ એટલે કે આપણને ખબર પડી જાય કે આ શિવલિંગ છે. પણ શિવજીનું સ્વરૂપ જોઈએ તો શિવજીને માથામાં જટા છે, કંઠમાં નાગ છે, હાથમાં ડમરું છે. આ સ્વરૂપ શિવજીનું હોય છે. તેમ દરેક દેવતાનું વાત કરીએ તો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ પણ આપણે જાણીએ છીએ કે શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાને ધારણ કરેલું છે, મસ્તક ઉપર મુગટ હોય છે, પિતાંબર ભગવાને પહેરેલું છે. આ સાકાર સ્વરૂપ. એક સ્વરૂપ છે નિરાકાર, જેનો કોઈ આકાર નથી. તો ભગવાન શાલિગ્રામ ભગવાનનું એટલે કે ભગવાન નારાયણનું નિરાકાર સ્વરૂપ એટલે કે શાલિગ્રામ ભગવાન. એવું કહેવાય છે કે શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપની અંદર તમને ઘણી વખત અલગ અલગ આકૃતિ જોવા મળે છે. કોઈ દેવી દેવતાઓનો અસ્ત્રની, શસ્ત્રની આકૃતિઓ એમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે જેટલા નર્મદાની અંદર જેટલા પથ્થર છે, કહેવાય છે કે નર્મદામાં કંકણ એટલા શંકર. મતલબ નર્મદાજીના પથ્થરને તમે ઘરે પ્રસ્થાપિત કરી શિવજીની પૂજા કરી શકો. તે રીતે ગંડકી નદીમાં જે પથ્થર આવે છે તેને તમે શાલિગ્રામ સ્વરૂપે પૂજા કરી શકાય છે. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે શાલિગ્રામ ભગવાન વિશે શાસ્ત્રની અંદર એવું કહ્યું છે કે મારે આંગણે તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા. દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો ક્યારો ફરજિયાત હોવો જોઈએ અને ઘરમાં શાલિગ્રામજીની સેવા હોવી જોઈએ. આ શાસ્ત્રનું પ્રમાણ છે. હવે રહી વાત શાલિગ્રામ ભગવાનના, ઘણાના મનમાં પ્રશ્નો ઉદ્ભવિત થાય કે શાસ્ત્રીજી, અમારા શાલિગ્રામ ખંડિત થઈ ગયો છે તો શું અમે એને જલમાં વિસર્જન કરી શકીએ? જો કે કોઈ પણ ભગવાનની મૂર્તિ ખંડિત થાય તો એનું વિસર્જન જ કરવામાં આવે છે. પરંતુ શાલિગ્રામ ભગવાનનું જો મૂર્તિ સ્વરૂપ ખંડિત થાય તો એને પધરાવવાની જરૂર નથી, એની તમે પૂજા કરી શકો છો. શાસ્ત્રનું પ્રમાણ છે ખંડિતમ ત્રુટિતમ ભગ્નમ શાલગ્રામ ન દોષ ભાગ ઇષ્ટતુ યસ્ય યા મૂર્તિ સતામ યત્નેન પૂજયેત. એવું કહેવાય છે કે ગમે તે ભગવાનની મૂર્તિ ખંડિત થાય તો એને વિસર્જન કરીએ છીએ, પરંતુ શાલિગ્રામ ભગવાનના સ્વરૂપ જો ખંડિત થાય તો ખંડિત થયા બાદ પણ પૂજા કરી શકાય છે. એમાં કોઈ જાતનો દોષ
લાગતો નથી. શાલગ્રામેન દોષભાગ, એમાં કોઈ જાતનો દોષ લાગતો નથી. ઇષ્ટતુ યસ્ય યા મૂર્તિ સતમ યત્નેન પૂજયેત. જેથી શાલિગ્રામ ભગવાનની મૂર્તિ ખંડિત થાય તો તમારે પધરાવવાની જરૂર નથી, અથવા એને પૂજા, એવું નથી કે પૂજા નહીં કરવાની, પૂજા કરી શકાય. કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે શાલિગ્રામ ભગવાનની ખંડિત સ્વરૂપની પણ પૂજા થઈ શકે છે. ખાલી શાલિગ્રામ ભગવાનની વાત છે. બીજા નંબરની વસ્તુ, હવે શાલિગ્રામ ભગવાનને તુલસી અવશ્ય અર્પણ કરવા જોઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી એક કાર્યક્રમમાં તો મેં એવું જોયું છે કે આ દિવસોમાં તુલસી ન તોડવી જોઈએ, આ દિવસોમાં તુલસીને જલ અર્પણ ન કરવું જોઈએ, એવી ઘણી બધી વસ્તુઓ હોય છે. હા, નિયમ તુલસી માતાને ચોક્કસ છે કે દ્વાદશી તિથિ હોય, પૂનમ હોય, તહેવાર હોય ત્યારે તુલસી આપણે તોડતા નથી. પરંતુ જો શાલિગ્રામ ભગવાન તમારા ઘરમાં હોય ને રોજ તમે તુલસી અર્પણ કરતા હોય તો એમાં કોઈ જાતનો દોષ લાગતો નથી. કેમ કે તુલસી વગર શાલિગ્રામ ભગવાનની પૂજા પણ થતી નથી. તુલસી વિના યા ક્રિયતે ન ચ પૂજા સ્નાનમ ન તદ્ય તુલસી વિના કૃતમ. શાલિગ્રામ ભગવાનનું સ્નાન પણ તુલસીના પત્ર વગર નથી થતું, એવું કહેવાય છે. ભુક્તમ ન તસ્ય તુલસી વિના ચ પીતમ ન પદ્યમ તુલસી વિના કૃતમ. જે ભગવાનના ઘરમાં શાલિગ્રામ હોય તો એ તુલસી ભગવાન, શાલિગ્રામ ભગવાનને પાણી પીવડાવવું હોય ને તો એ પાણી તમે જે પાત્ર ભગવાનની સામે ગ્લાસ મૂકતા હોય તો એમાં તુલસીનું પાન મૂકીને ભગવાનને પીવડાવવાનું. ભગવાનને જ્યારે સ્નાન કરાવતા હોય શાલિગ્રામ ભગવાનને તો સ્નાન વખતે પણ સ્નાન પાત્રમાં તુલસીનું પાન મૂકીને ભગવાનને સ્નાન કરાવવું. અને શાલિગ્રામજીની ઉપર પણ સદૈવ તુલસી અર્પણ કરવી જોઈએ. આમ તો એવું કહેવાય છે કે શંખની ઉપર પણ તુલસી અર્પણ કરવી જોઈએ. શાલિગ્રામજીને પણ તુલસી અર્પણ અવશ્ય કરવા જોઈએ. હવે રહી વાત તુલસી, જ્યારે તુલસીજી તમે ભગવાનને અર્પણ કરો છો તે વખતે તમારે શું કરવાનું? પહેલાં તો થોડું પાણી લઈ તુલસીજીને સ્નાન કરાવી, તુલસીને શુદ્ધ કરી અને પછી ભગવાનને અર્પણ કરવું. રહી વાત મંત્રની, જ્યારે તમે ભગવાનને અર્પણ કરતા હોય ત્યારે ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર, જે 8 અક્ષરવાળો જે મંત્ર જે છે તે મંત્રનો ઉપયોગ કરવાનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ દ્વાદશાક્ષર મંત્ર છે જે 12 અક્ષરવાળો, અને જે અષ્ટાક્ષર જે 8 અક્ષરવાળો મંત્ર છે એ પણ ચાલે, એ શ્રેષ્ઠ છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. આ જે છે આ છે અષ્ટાક્ષર મંત્ર. તો અષ્ટાક્ષર મંત્ર તમે લઈ શકો, અથવા દ્વાદશાક્ષર મંત્રનો ઉપયોગ પણ કરી શકો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજા નંબરની વસ્તુ, હવે શાલિગ્રામ ભગવાનને જ્યારે તિલકની વાત કરીએ ત્યારે તિલકની અંદર કયા દ્રવ્ય લઈ શકાય? એક ગોપીચંદન, જે સફેદ કલરનું આવે છે, ગોપીચંદન લઈ શકો. પીતચંદન એટલે પીળું જે ચંદન આવે છે એ લઈ શકાય. રક્તચંદન, લાલ ચંદનનો પણ ઉપયોગ કરી શકાય, પણ કંકુની વાત નથી. રક્તચંદન, લાલ ચંદન, એક લાલ કલરનું ચંદનનું લાકડું આવે છે જેને રક્તચંદન કહેવામાં આવે છે, તો એનો ઉપયોગ કરી શકાય. અગરું જે આવે છે એનું પણ લઈ શકાય. પછી તમે અષ્ટગંધનો પણ ઉપયોગ કરી શકો. પુષ્પની વાત કરીએ, એવું કહેવાય કે શાલિગ્રામ ભગવાનને આ 5 પુષ્પ સૌથી વિશેષ પ્રિય છે જે તમે અર્પણ કરી શકો. બિલ્વપત્રમ, બિલીપત્ર. ઘણા લોકોને મનમાં એક પ્રશ્ન હોય કે ભાઈ બિલીપત્ર શિવજીને જ અર્પણ થાય, એવું નથી હોતું. બિલીપત્ર શાલિગ્રામજીને પણ અર્પણ થાય છે. આમ તો આ 5 પત્રની વાત કરી છે: બિલ્વપત્ર, સમીપત્ર, સમીનું પત્ર, ભૃંગરાજ, પછી આમરાનું પત્ર અને તુલસી પત્ર. આ 5 પત્ર જે છે, બિલ્વપત્ર, સમીપત્ર, ભૃંગરાજ પત્ર, આમરાનું પત્ર અને તુલસી પત્ર, એ તમે અર્પણ કરી શકો. સાથે વાત કરીએ આ ભગવાનની આરતી, નિરાજન, જેને કહેવાય આરતી કરવાની વાત આવે તો આમ તો ગાયના ઘીના દીવાથી આપણે આરતી કરતા હોય છે, પરંતુ કપૂરની આરતી બહુ જ વિશેષ પરિણામ આપે છે. કેવલ કપૂરને પ્રગટાવીને આરતી કરો એ વધારે સારું. શાલિગ્રામ ભગવાનની પ્રદક્ષિણાની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન શાલિગ્રામ ભગવાનની કેટલી પ્રદક્ષિણા થાય? તો એવું કહેવાય છે 4 પ્રદક્ષિણા શાલિગ્રામ ભગવાનની કરી શકો. 4 પ્રદક્ષિણા શાલિગ્રામ ભગવાનની કરવાની હોય છે. શાલિગ્રામ ભગવાનની પૂજા પૂર્ણ થાય એટલે ખાસ કરીને ગરુડ ઘંટી, જે ઘંટડી હોય એમાં ઉપર ગરુડજીનું ચિહ્ન હોય છે, એને ગરુડ ઘંટી કહેવામાં આવે છે. એનો નાદ ચોક્કસ કરવો. ગરુડ ઘંટીનો નાદ કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે, કેમ કે એનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે આ ધ્વનિથી. એનાથી આગળ વાત કરીએ દક્ષિણાવર્ત સંખ્યેન તિલ મિશ્રો દકેન ચ
ઉદકે નાભિ માત્રે તું ય કુર્યાદ દભિષેચનમ. શાલિગ્રામ ભગવાનને અભિષેકની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણાવર્તી શંખ હોય તમારા ઘરમાં. શંખ બે પ્રકારે હોય, એક વામવર્તી શંખ, એક દક્ષિણાવર્તી શંખ. વામવર્તી શંખ નાદ કરવા વગાડવા માટે હોય છે, દક્ષિણાવર્તી શંખ પૂજા માટે હોય છે. તો તમે જો વિશેષ ફળોની પ્રાપ્તિ માટે એ દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી એમાં થોડા 2 દાણા તલ પધરાવી અને શાલિગ્રામ ભગવાનને જો અભિષેક કરો છો તો એવું કહેવાય છે કે તે ઘરમાં બહુ વિશેષ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીજી વાત લખ્યું છે કે દ્વાદશી કહેતા બારસ અને પૂનમના દિવસે ગાયના દૂધથી જો તમે શાલિગ્રામ ભગવાનને અભિષેક કરો છો તો વ્યક્તિના જેટલા પણ પાપો છે પાપોમાંથી એને મુક્તિ મળે છે. શાલિગ્રામ ભગવાનને મધ અને સાકર ભેગા કરીને અભિષેક કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે શાલિગ્રામ ભગવાનનું ચરણોદક એટલે કે ભગવાનને સ્નાન કરાવેલું ચરણોદકને જો તમે તમારા મસ્તક ઉપર લગાવો છો તો એનાથી તે જીવ જે છે તપસ્વી મુનિ બને છે. સાથે સાથે કૂવાનું પાણી હોય, કૂવાના જલથી જે વ્યક્તિ શાલિગ્રામ ભગવાનને અભિષેક કરે છે તે વ્યક્તિનું ક્યારેય અપમૃત્યુ, એક્સિડન્ટ, અકસ્માત જેવી ઘટનાઓ થતી નથી. અને તીર્થનો જલથી એટલે કે ગંગાજલ, યમુનાજલ અથવા કોઈ તીર્થ ક્ષેત્રમાં તમે ગયા હોય એનું પાણી હોય એનાથી જો અભિષેક કરવામાં આવે છે તો વ્યક્તિનો કુળનો ઉદ્ધાર થાય છે. તો શાલિગ્રામ ભગવાનની પૂજાને લઈને ઘણી બધી વસ્તુઓ શાસ્ત્રમાં લખેલી છે. જો કે ગ્રંથ એટલો બધો મોટો છે એની અંદર, પણ એટલી બધી વસ્તુમાં જે મહત્ત્વના મુદ્દા હોય તે મહત્ત્વના મુદ્દા લઈને હું આ ટીવીના માધ્યમથી તમને બધાને જાણકારી આપતો હોઉં છું. આગળ પણ મારે શાલિગ્રામ ભગવાનને લઈને વિશેષ ઘણા બધા ઉપાય અને જાણકારી આપવાની છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. રોજે રોજ હું પ્રફુલ્લ પંડ્યા તમને ધર્મની જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.